આપણા માટે એકદમ આનંદની ખુશી એટલે કે વુમેન ક્રિકેટ વર્લ્ડ કપ 2025 એ આપણે હવે જીતી ગયા છે. તો ચલો એના વિશે થોડું જાણી લઈએ આપણે. પહેલું એનો યજમાન દેશ કોણ કોણ હતું? તો ભારત અને શ્રીલંકાનું યજમાન હતું. તારીખ 30 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર સુધી હતી. વિજેતા આપણે ભારત થયું. રનરઅપ ટીમ થઈ છે સાઉથ આફ્રિકા. બરોબર. ભાગ લેનાર કુલ ટીમો હતી 8. બરોબર. આગળનું મેચ સ્થળ ભારતમાં કેટલા હતા? તો 1 2 3 ને 4 ભારતમાં હતા ને 1 શ્રીલંકામાં હતું. બરોબર. આપણે નવી મુંબઈ ડીવાય પાટીલ સ્ટેડિયમ ત્યાં ફાઇનલ રમાઈએ. પછી ગુવાહાટી બરસાપારા સ્ટેડિયમ હતું. ઇન્દોરનું હોલકર સ્ટેડિયમ અને વિશાખાપટ્ટનમનું આંધ્ર ક્રિકેટ એસોસિએશન VDCA સ્ટેડિયમ અને શ્રીલંકાનું પ્રેમદાસા સ્ટેડિયમ. બરોબર. કોલંબોનું પ્રેમદાસા સ્ટેડિયમ. એમાં ભારતના આપણા કપ્તાન હતા હરમનપ્રીત કૌર. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યા છે દીપ્તિબેન શર્મા. સૌથી વધુ વિકેટ એમને હતી 22. ઓપનિંગ મેચ હતી ભારત અને શ્રીલંકાની ગુવાહાટી ખાતે. બરોબર. ફાઇનલ મેચ 2 નવેમ્બર 2025 આપણા માટે એકદમ ખુશીનો દિવસ છે. ડીવાય પાટીલ સ્પોર્ટ એકેડેમી નવી મુંબઈ ખાતે. ભારત દક્ષિણ આફ્રિકા. ભારત 52 રનથી જીતી ગયું. પ્લેયર ઓફ ધ મેચ શેફાલી વર્મા બની. 87 રન મારે અને 2 વિકેટ લીધી. બરોબર. પછી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બની છે દીપ્તિ શર્મા. કે એમને કુલ વિકેટ 22 લીધી છે. બરોબર. કુલ વિકેટ 22. 9 મેચમાં કુલ વિકેટ 22. ટુર્નામેન્ટમાં સૌથી વિકેટ લીધી. કુલ એમને 252 રન માર્યા છે. બરોબર. એમાં 3 અડધી સદી 252 કે 258 કંઈક છે. પરફેક્ટ યાદ નહીં મને. બરોબર. વર્લ્ડ રેકોર્ડ એવો છે કે 200 અને 200 પ્લસ રન અને 20 પ્લસ વિકેટ લેનાર મહિલા અને પુરુષના ઓડીઆઈ વર્લ્ડ કપની ઇતિહાસમાં એક જ સિઝનમાં ડબલ સિદ્ધિ મેળવનાર એકમાત્ર ખેલાડી બને છે દીપ્તિ શર્મા. એટલે મોસ્ટ IMP થઈ જાય આપણા માટે. બરોબર. 200 પ્લસ રન અને 20 પ્લસ વિકેટ હોય મહિલા અને પુરુષ બંનેમાં એક જ માત્ર ખેલાડી છે કે દીપ્તિ શર્મા છે. આગળનું નોકઆઉટ રેકોર્ડમાં તો મેં આગળ કીધું એક મેચમાં અડધી સદી અને 5 વિકેટ 50 પ્લસ રન અને 5 વિકેટ બંને હાંસલ કરનાર પ્રથમ ખેલાડી. નોકઆઉટ મેચમાં અડધી સદીએ મારી હોય અને 5 વિકેટે લીધી હોય તેવી એક જ માત્ર ખેલાડી પુરુષ અને મહિલા બંનેમાં થાય. અને તે મહિલા વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં 5 વિકેટ લેનાર વિશ્વની બીજી ખેલાડી અને પ્રથમ સ્પિનર બની છે. બરોબર. એટલે યાદ રાખવાનું. એટલે ભારતની તો પહેલી જ હોય એટલે યાદ રાખવું આપણા માટે મોસ્ટ IMP થઈ જાય છે. બીજું વર્લ્ડ કપ ટાઇટલ કેટલા? તો સૌથી વધુ વખત ઓસ્ટ્રેલિયા જીતી છે 7 વખત. બરોબર. ઇંગ્લેન્ડ 4 વખત જીતી છે. ભારત પહેલી વખત જીત્યું. ન્યુઝીલેન્ડ 1 વખત 2000માં જીતી હતું. 2000 પછી 25 વર્ષે આજે નવો વિનર મળ્યો છે એ ભારત. બરોબર. 2025માં મળે છે. એ પહેલાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ 2 જીતતા હતા. હવે આગળનું આ મોસ્ટ IMP થઈ જાય આપણે. જોઈ લો અત્યારે 2025માં ભારત તો દક્ષિણ આફ્રિકા અમે જીત્યું. એના પહેલાં ઓસ્ટ્રેલિયા હતું એ ઇંગ્લેન્ડ અમે જીત્યું. 2017માં આપણે રનરઅપ રહ્યા હતા. જોઈ લો રનરઅપ ભારત 3 વખત રમ્યું. 2005માં રમ્યું હતું ભારત. આ ભારત અહીંયા ભારત અને અહીંયા 3 ફાઇનલ ભારત રમ્યું. અમે 2 જીત્યું. એ આપણે યાદ રાખવાનું. એક 2005માં ફાઇનલ રમ્યું હતું ઓસ્ટ્રેલિયા અમે રમ્યું હતું. 2017માં ફાઇનલ રમ્યું હતું ઇંગ્લેન્ડ અમે રમ્યું હતું. અને અત્યારે સાઉથ આફ્રિકા અમે કે ત્રણેય અલગ અલગ ટીમ અમે આપણે ફાઇનલ રમ્યા અને દક્ષિણ આફ્રિકા અમે જીત્યા. અને અમે 2022નો વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા જીત્યું હતું. એના આગળનું 2017નું ઇંગ્લેન્ડ જીત્યું હતું. બરોબર. પછી 2013માં ઓસ્ટ્રેલિયા, 2009માં ઇંગ્લેન્ડ, 2005માં ઓસ્ટ્રેલિયા, 2000માં છેલ્લે ન્યુઝીલેન્ડ જીત્યું હતું અહીંયા. એ પહેલાં કોઈ ટીમ નથી જીતી. પછી ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ આ ગાયબ કરી નાખ્યું આપણે. એ કામનું નહીં. બરોબર. 1978માં જીત્યું હતું પણ એ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં હતું. વર્લ્ડ કપના ફોર્મેટમાં નહીં. બરોબર. રાઉન્ડ રોબિન ફોર્મેટમાં હતું. અને કોઈ કહે કે વર્લ્ડ કપની શરૂઆત મહિલા વર્લ્ડ કપની શરૂઆત ક્યાંથી થઈ છે? તો 1973થી મહિલા વર્લ્ડ કપની શરૂઆત થઈ છે. બરોબર. અને પહેલો વર્લ્ડ કપ વિજેતા ઇંગ્લેન્ડ હતું. બસ આટલું જ. અને આવા બીજા વિડીયો જાણવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.